નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે હેલ્પર કક્ષાની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમની જે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે, તો તેમનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। તો આ મેરિટ કેવી રીતે જોઈ શકાય, કેટલા માર્કે મેરિટ રહેલું છે, તે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। પેલા મિત્રો આપણે વાત કરી લેશું કે જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તેને કેવી રીતે જોઈ શકાય। તો તેના માટે તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીએસઆરટીસી। જેવું તમે જીએસઆરટીસી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો નિગમની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.gsrtc.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું જે ઓફિશિયલ પોર્ટલ છે તે ઓપન થઈ જશે। નીચે સ્ક્રોલ કરવાનું રહેશે, નીચે સ્ક્રોલ કરશો તો અહીં એક રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા જ મિત્રો અહીં તમને જોવા મળશે હેલ્પર કક્ષાની જે જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી। તો તેમાં જે ઉમેદવારોએ ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા આપવાની છે, તો તેમની આખરી ફાઇનલ મેરિટ યાદી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે। તો તેની સામે જે પીડીએફ નું આઇકોન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી એક નવા ટેબમાં પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમને ડાઉનલોડનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો આ પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં જે હેલ્પર કક્ષાની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે વર્ષ 2024-25માં ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા હતા અને નિગમ દ્વારા જે ઓએમઆર લેખિત પરીક્ષા લેવામાં આવનારી છે, તો તેમની એક કામચલાઉ મેરિટ યાદી છે તે 3/2/2025ના રોજ જાહેર કરવામાં આવેલી હતી અને તેમાં ઉમેદવાર પાસે વાંધા સૂચનો પણ મંગાવવામાં આવેલા હતા। તેને મિત્રો ધ્યાને લઈ અને ફરીથી હવે નિગમ દ્વારા આખરી એટલે કે ફાઇનલ મેરિટ યાદી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે। મિત્રો, અહીં જે ઓએમઆર લેખિત પરીક્ષાની જે તારીખ છે તે હવે નિગમ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે। જ્યારે પરીક્ષાની તારીખ જાહેર થશે એટલે આપણે એક ફરીથી અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। પરંતુ વાત કરી લઈએ મેરિટ વિશે કે મિત્રો મેરિટ છે તે કેટલા માર્કે રહેલ છે। એ મિત્રો જે મેરિટ બનાવવામાં આવેલું છે તે 70 માર્કમાંથી આ મેરિટ બનાવવામાં આવેલું છે કે જેમાં આઈટીઆઈમાં જેટલા માર્ક મેળવેલ છે, જેટલી ટકાવારી મેળવેલ છે તેમના 55% લખવાના છે અને તમે જે એપ્રેન્ટિસશિપ કરેલ છે તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તેમના 15% લેખે મેરિટ ગણવાનું રહેશે, જેથી કરી કુલ 70 માર્કમાંથી આ મેરિટ જાહેર કરવામાં આવેલું છે, બનાવવામાં આવેલું છે। તો તેમાં જે બિન અનામત સામાન્ય સીટ છે તો તેનું જે મેરિટ છે તે 52.74 માર્કે રહેલું છે। ત્યાર પછી બિન અનામતનું મહિલા ઉમેદવારનું જે મેરિટ છે તે 27.814 માર્કે રહેલ છે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારમાં સામાન્ય મેરિટ છે તે મિત્રો 38.225 માર્કે રહેલું છે। ત્યાર પછી મિત્રો એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું સામાન્ય મેરિટ છે તે 49.126 માર્કે રહેલું છે, જ્યારે મહિલા ઉમેદવારનું મેરિટ છે તે 35.41 માર્કે રહેલું છે। એસી એટલે કે અનુસૂચિત જાતિનું સામાન્ય મેરિટ છે તે 50.15 માર્કે રહેલું છે, જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીનું જે સામાન્ય મેરિટ છે તે 47.868 માર્કે રહેલું છે, જ્યારે મહિલા ઉમેદવારનું મેરિટ છે તે 42.31 માર્કે રહેલું છે। માજી સૈનિકનું જે મેરિટ છે તે 27.500 માર્કે રહેલું છે, જ્યારે દિવ્યાંગ ઉમેદવારની વાત કરીએ તો તેમાં કેટેગરી એ ના જે ઉમેદવાર છે તેમનું મેરિટ 32.764 માર્કે રહેલું છે। કેટેગરી બી ના ઉમેદવારની વાત કરીએ તો 31.136 માર્કે તેમનું મેરિટ રહેલું છે। કેટેગરી સી ની વાત કરીએ તો તેમનું મેરિટ 37.318 માર્કે રહેલું છે, જ્યારે ડી અને ઈ કેટેગરીની વાત કરીએ તો તેનું મેરિટ છે તે 32.643 માર્કે રહેલું છે। મિત્રો, આ જે મેરિટ લિસ્ટ છે તે કેટેગરી મુજબ બનાવવામાં આવેલું છે કે જેમાં સૌથી પહેલા તો સિરિયલ નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી તમારા અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે, ત્યાર પછી તમારા કન્ફર્મેશન નંબર તમને જોવા મળશે, ત્યાર પછી તમારું મેરિટ કેટલા માર્કનું બને છે તે માર્ક અહીં જોવા મળશે અને તમારી કેટેગરી કઈ છે તે કેટેગરી અહીં તમને જોવા મળશે। હવે આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે તમે તમારા અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબરના માધ્યમથી અથવા તો કન્ફર્મેશન નંબરના માધ્યમથી ચેક કરી શકો છો। તો એ રીતે મિત્રો જીએસઆરટીસી દ્વારા જે હેલ્પર કક્ષાની લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે તો તેમનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે અને લેખિત પરીક્ષાની તારીખ છે તે હવે નિગમ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
અંદાજે મેના એન્ડમાં અથવા તો જૂન મહિનામાં આ પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે। જ્યારે લેખિત પરીક્ષાની તારીખ જાહેર થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।